હેલો સ્ટુડન્ટ્સ, શું તમે આ પ્રશ્ન 3 સેકન્ડમાં સોલ્વ કરી શકો છો? બિલકુલ કરી શકીએ છીએ. જ્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને આવો પ્રશ્ન પૂછે કે જેની અંદર એકનો એક નંબર વર્ગમૂળની અંદર રિપીટ થતો હોય અને છેલ્લે ઇન્ફિનિટીની સાઇન આપી હોય, ત્યારે જે નંબર આપણને આપ્યો છે તેના ક્રમિક અવયવો પાડી દેવાના રહેશે. જેમ કે અહીં આપણને 72 આપ્યા છે, તો 72ના આપણે ક્રમિક અવયવ પાડીએ તો તે થશે 8 × 9 = 72. હવે 72 પછી જો પ્લસની સાઇન હોય તો આ ક્વેશ્ચનનો જવાબ થશે 9, એટલે કે મોટો નંબર હશે તે તેનો જવાબ થઈ જશે. બીજા ઉદાહરણની અંદર જોઈએ તો અહીં 72 પછી માઇનસની સાઇન આપેલી છે, એટલે સૌથી પહેલાં તો આને આપણે અવયવ પાડી દઈએ તો 72ના અવયવ થશે 8 × 9 = 72, અને 72 પછી માઇનસની સાઇન છે, તેથી જે નાનો આંકડો છે તે તેનો જવાબ થઈ જશે. એટલે આ પ્રશ્નનો જવાબ થઈ જશે 8. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 12 નંબર વર્ગમૂળની અંદર ઇન્ફિનિટિવ રીતે રિપીટ થાય છે. તો સર્વપ્રથમ આપણે 12ના ક્રમિક અવયવ પાડી દઈએ તો 12 = 3 × 4 = 12. હવે 12 પછી પ્લસની સાઇન છે, એટલે આ બંનેમાંથી જે મોટો નંબર હોય તે તેનો જવાબ થઈ જશે, એટલે કે 4 નંબર છે તે તેનો જવાબ થઈ જશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 20 નંબર રિપીટ થાય છે, તો 20ના સર્વપ્રથમ આપણે ક્રમિક અવયવ પાડી દઈએ તો 20 = 5 × 20 બરાબર. હવે 20 પછી માઇનસ આપેલું છે, એટલે આ બંનેમાંથી જે નંબર નાનો હોય તે તેનો જવાબ થઈ જશે, એટલે અહીં 4 છે તે તેનો જવાબ થઈ જશે. તો હવે તમે મને કમેન્ટ કરીને બતાવો કે આ પ્રશ્નનો જવાબ શું થશે.